આ ખાતર આમાં ભરીએ છાણિયું ખાતર ક્યાં આપણે છાણિયું ખાતર હવે ક્યાં લેવા જવું? તો છાસ એમને દૂધ લેવા જતી ને હું તો છાસ આપતા મફત આપતા કા? મફત આપતા ને અત્યારે છાસ ને કોક પાસે લેવા જાવ અટાણે શું કે એમ કે અમે દૂધ ડેરી આપીએ એવા તમારા તે સમયમાં દસ્યુ હતો, અમારા સમયમાં પાવલી હતી. ખેડૂ એટલા તો પાપ કરતા જ હોય, એટલે જ. ખેડૂથી પાપ એટલા થાય જ છે. ઓર્ગેનિક કરવા જાવ તો આમાં 10 મણ થાય. અને એ પાછું એની પ્રોસેસ કેટલી, બેરલ ને ગૌમૂત્ર ને બધું છાણ ને રોજ છાણ ને પછી અલગ અલગ બધું ભેગું કરીને 4-5 દી 8-10 દી અગાઉ એનું મિશ્રણ કરવું પડે. પાણી આવ્યું કેમ ભાગે આખી ગાડીએ સાહેબ પાણી તો છે જ. હવે પોણી ગાડી આખી ના કહેવાય, હા, પોણી. કઈક આવું આવે ખાબું છે ને વળી કઈક પાછું હવે આ ઉપરથી હા ઘટી જાય. જો બાપા અત્યારમાં પહોંચી ગયા વહેલા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. આપણે વાડીએ પહોંચી ગયા. ત્યાં તો પાણી બોર નહોતો. જેમાં મંજી બાપાની વાડીએ અહીંયા પંપ અહીં કુંડી હતી એક નાની. હા પંપ કેટલા પાણી હારતો એક કેટલો ભરશે. એ તો હાવ નાના હતા ત્યારે ને. હા, કુંડી ભરવાની, કુંડી ભરે જ રાખવાની, ખાલી જ નહીં થવા દેવાની. બાપુજી દવા છાંટતા બાપુજી દવા છાંટતા. અને તમારે કુંડી ભરવાનું કામ કરવાનું. કુંડી ખાલી નહીં થવા દેવાની હાંજ સુધી. તો સરસ. પછી કેટલા રૂપિયા આપતા? કાંઈ ના દે, કઈ રૂપિયા ના ના દે. દે. પાવલી આઠાનું 10 દે ને. જો દસ્યુ. તમારા તે સમયમાં દસ્યુ હતો, અમારા સમયમાં પાવલી હતી. 10 નો જમાનો હતો ભાઈ. તો તે અમારા પાવલીનો જમાનો હતો. હું 5 નો હતો, 5 નો. 5 માં એમ કેતા 10 દે ને, 5 ની પેન લેવાની અને 5 નો ભાગ લેવાનો. એ કે હું મારા પપ્પા દવા છાંટતા ને બેડું લઈને પાણી ભરતી. ભરવું જ પડે ને, હાંડે બેડું તો ઉપડતું નહીં. છીણકા હોય એટલે બધું કરવું જ પડે. રોજ ગાગેર તમે કયો ને એમાં હું ખૂટવા જ ના દેતી. કારણ કે રજા હોય ને એક દી રવિવાર હોય ને તે વાડીએ લઈ જાય. આપણે ભાઈ આ મા બાપ ખેતી કરતા. આમાં પોપટી છે જો. ક્યાં આમાં દેખાય તો બતાવું. ઉડે તો છે કઈક. જો આ રહી દેખાણી જો આ રે. જો આ પોપટી. આ જો આ હા ઈ જો દેખાણી આ ઈ છે. હલતી નથી જો. એ હેલી 3-4 હતી ઉડી ગઈ. એમાં શું હોય? હું શેઠે શેઠે થોડોક ઓછ આવે ને એટલે થોડાકમાં વધારે હોય અહીંયા. એમ નહીં નકર દવા છાંટી તો બીજી હાપડી ફાપડી ના થઈ ગઈ હોય. હવે મરી જાય બિચારી. એટલે બિચારી ધલવલતી હોય. એ પાપ કરવાનું. પાપ કર્યા વગર તો આપણને કેમ મળે? એ વાતે સાચી. એને તમે બિચારા કરીને રહેવા દો તો આપણને કઈ મળે નહીં. એ વાતે સાચી. પછી ભગતને શું દેવું ને તમારે શું રાખવું? ખેડૂ એટલા તો પાપ કરતા જ હોય, એટલે ખેડૂથી પાપ એટલા થાય જ છે. આ જીવ જંતુનાશક દવા છાંટવી જ પડે. સાચું જ પડે. અટાણે હાલે એમ જ નથી. અને આ દવા વગર કઈ થતું નથી. ફરજિયાત થઈ ગયું છે. ઓર્ગેનિક તો હવે કઈ થતું નથી. ઓર્ગેનિક કરવા જાવ તો આમાં 10 મણ થાય. અને એ પાછું એની પ્રોસેસ કેટલી મોટી, અઘરું થઈ જાય. મોંઘી અને આમ ટાઈમે જાજો જોઈ. હવે કોઈ પાસે ઢોર નથી ને. હા, બેરલ ને ગૌમૂત્ર ને બધું છાણ ને રોજ છાણ ને પછી અલગ અલગ બધું ભેગું કરીને 4-5 દી 8-10 દી અગાઉ એનું મિશ્રણ કરવું પડે. પેલા શું હતું, બધાને ઘરે 2 બળદ હા અને એકાદી ભેંસ કે ગાય તો હોય જ. હવે એ તો છે નહીં. અત્યારે વેચાતું કરવું અઘરું થઈ જાય. વેચે. અને આ ખાતર આમાં ભરીએ છાણિયું ખાતર ક્યાં આપણે? છાણિયું ખાતર હવે ક્યાં લેવા જવું? બસ બાચકા મળે જ નહીં. આજ એ તો કરવું ફરજિયાત છે ભાઈ. હવે આ કરવું નથી આપણે, પણ હવે હા કરવું પડે. એનું કારણ કે કોઈને ગાય ભેંસ નથી, છાણિયું ખાતર મળે નહીં ઘરે. અને પેલાના જમાનામાં ઘરે હતા એટલે એક વર્ષ કેટલું ખાતર રોજનું થઈ જ જાતું. બધાય કુટુંબ બધાય ભેગા રહેતા. એકાદો બહાર જાય તો સાચો. હવે અત્યારે અહીંયા ગામડામાં બધામાં જુઓ તો શું હોય કે એક ડોહી ને બાબો 2 જણા રહેતા હોય. હવે છોકરા શું કરે, અડધો લીટર દૂધ જોઈ કે હાઈ જાય. એનું કામ વધી જાય પછી એનું કામ વધી જાય. એ કરી ના હકે ને પછી ઉંમર થાય એટલે ઢોરનું કરવું વધી જાય, કામ વધી જાય. છોકરા બધા આપણી જેમ સિટીમાં હોય એટલે જ ને.
સારું, બીજું હું તૈયાર મળે જ છે. હા તૈયાર દૂધ મળે જ છે હો. દૂધ, દહીં, છાશ, હાઈ ક્લાસ બધું. પેલાના જમાનામાં તો છાશ એમને દૂધ લેવા જતી ને હું તો છાશ આપતા, મફત આપતા કા? મફત આપતા. ને અત્યારે છાશ ને કોક પાસે લેવા જાવ અટાણે શું કે એમ કે અમે દૂધ ડેરી આપી આવ્યા એમ કે બસ થાકી ગયું છે. હા તો તમે તમારા પૂરતું કામ કરી લીધું એમ. થોડુંક ખાઈ એટલું આવીએ એટલે કરાય ને. હવે બેસી ગયા છાઈ. સારું હાલો, આ બાજુમાં ચેર છે, આપણે બેસી જઈએ. છાયા લઈ લ્યો અહીંયા. હા છાઈ લઈને હા આપણે ભાઈ રીતે હો સાહેબ, ઘટે નહીં કાંઈ, તમારું કામ કાંઈ ઘટે જ નહીં. ઘટે નહીં. હવે તમે કેટલી બે ભરી હતી ને? બે ભાઈ રીતે, એક આપણે વાં રાખી ઓલા ભાઈના ખેતરે. ને એક આ કેવી બાકી મસ્ત ભરાઈ ગઈ ને? મસ્ત મસ્ત. હવે આમાં કલરની જરૂર એવું નથી લાગતું? કલર હવે પેલા કલર મારવો પડે કાંઈ વાંધો નહીં, હવે મારી જાઉં બીજું. હા પણ હવે તો કલર મારી તો ઓલું દોરી ના બગડી જાય. ભલે ને બગડી જાય તો સુકાઈ જાય. આ કટાઈ ગઈ જો, આ કાટ લાગી ગઈ. હા પણ એટલે જ ને કલર મારી દેવાય ને જરાક પેપર ઘસી. તમારો શર્ટ અહીંયા બગડી જાય. કાંઈ વાંધો નહીં, લે કાંઈ વાંધો નહીં. આપણે ક્યાં ધોવા? તો મારે નથી ધોવા, તો કોણ ધોહે? મશીન મસ્ત. મશીન ધોવે. મશીનને તો હું ખબર ના પડે કે કાટવાળું છે, હા એ એની રીતે ધોઈ નાખે. ઈ એની રીતે ડિસિઝન લઈ લે કા? ઘઉંમાં પડે હું ડિસિઝન લઈ નાખે. લે તમે જ કીધું મશીન ધોવે. તો એટલે તો કીધું કે કાટવાળું થઈ જાય. પહેલા તો કીધું તમને પલાળવું પડે, ઘસવું પડે, પછી મશીનમાં નાખે. એમને એમ ના નાખી દેવું. તો પછી હાથે ધોવો ને ભાઈ, મશીનનું શું કામ છે? એટલો ટાઈમ બચે ને મશીનનો કે તમારો? અમારો. એટલે અમે ફ્રી રહીએ, સાચી વાત છે. બીજું કામ થાય ને બીજું કામ થાય તો પછી કસરત કરવા જવું પડે. ચા બની ગઈ ચૂલાની. અમારા ડોહીમાં ચા બનાવી દીધી માળીએ. સવારમાં પેલી ચા. પેલી ચા આપો એ બધું. જોઈ આમાં કિલો એક ખાંડ નાખી છે ને? મોરો છે કાંડુસીમાં, મોરો છે, મીઠો નથી. મીઠો નથી ને? નહીં નહીં, વાઇટકો હાથમાં લીધો છે. તમારા ભાઈ તો આવ્યા નહીં ચા પીવાજી? કીધું ખરા, બોલાવ્યા દવા છાટે. તો હવે રાખી દઈ ટોપડીમાં. બીજું હું ફોન તો કરો પાછો. હું કહે હાલો, આમાં બે બટકા હલાડવાના હે. આ બે બટકા અહીંયા બટકું છે, વાં પુગાડવાનું છે માંડવીની આ બાજુ. એ બાજુ નથી, થોડુંક પોતું ફિટિંગ કરી દઈ. હા હા અહીંથી ઉપાડી લઈ. બીજું શું? આમાં વજન ના હોય સાહેબ? આવો હરવા ફોરા. એવું છે? આટલું મોટું અહીંયા તો જો હાંધો છે કઈક. હો કાંઈ વાંધો નહીં, ભલે રહ્યો. આટલું કાઢી નાખાય ને બે જો હે. બે જોહે. હા સારું હાલો લઈ જાઓ. થઈ ગયું ફિટ સાહેબ? ના, કેવી રીતે હોય આમાં? આમાં બીજું શું હોય? આમ ફિટ આ કરી? રેલું હોય, આમ નાખીને અહીંયા કડી હોય. હા આ કડી, આ ચાપડો આમાં હોય, આ ચાપડો આમ મારી દેવાનો એટલે રેડી. બીજું શું હોય? એટલે ફિટ એકદમ થઈ જાય, પાણી લીકેજ ન થાય? ના જ થાય ને પછી પાણી લીકેજ. હવે આમાં ટીપું ના નીકળે. ઢક. કામ ઊંચું હો, દેશી જુગાડ. ના આ તો વીઆઈપી છે. વીઆઈપી છે તો ભલે ને કામ ને તું વાડીએ તો દેશી જુગાડ જ લાગે બધા. વીઆઈપી. આ ફુવારાની લાઈનું કા? ફુવારાના પાઇપ. આ બધે આમ જગ્યાએ હાંધા કરવા પડતા હશે ને ઠેક ઠેકાણે. હવ જેટલા પાઇપ ફિટ કરી એટલા સળી જેટલી હોય એટલા પાઇપ ફિટ કરવાના. એટલા બધા હાંધા કરવાના. એટલા આંધા કરવાના. ઓ મારું કામ આમ ફટાફટ ફિટ થઈ બધે જાય. ના નાખવા પડે. જમીનમાં નાખેલા હે એટલે ઓછું લઈ જવું પડે. છે કુણપ જો આવી ગઈ. તમે કહેતા હતા ચાયણી. જો આવી ગયા ને પાંદડા કેમ થઈ ગયા? જો મસ્ત થઈ ગયા. ટકાટક થઈ ગયા. એ ને આ જો આ તો હાવ સરસ કુણા. હવે હાઈ ક્લાસ થઈ જાય હમણાં. આંબો હમણાં કેરી આવવા માંડશે. કેરી આવવા માંડી. મેંગો, પછી મેંગો જ્યુસ બનાવશું. કેરીને હજી વાર છે. ઓર્ગેનિક મેંગો. હા થાય એ બધું ઓર્ગેનિક, એમાં કાંઈ ઘટે નહીં. ક્યારે થાય?
આપણે અહીંયા પાણીનો પાઇપ કાઢ્યો છે કા હા આમાં તમે બાપાની ત્યાં પૂછતા હતા ને આ ડાર છે. આપણે હવે તમને ખબર પડી ગઈ ને જો અહીંથી આપણે આ ભગત કરતા હતા તેથી હમ. અને તેથી આપણે હાચો ભાઈ કર્યું હતું આ તો ભાઈએ કર્યું હતું ને હા હા ઈ છે ભગતે કર્યું હતું ઈ તો ઓયલું છે વાં છેલ્લે એ ભાઈ હતો જ ભેગો. ત્યાં હતા હા આ તો ભાઈએ જ ફિટિંગ કર્યું હતું આમ કેતકી 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 કાઢી. ખાડા બુરાઈ જાય ને પાણા વિચાર કરી જાય ને તો ખાડા બુરાઈ જાય. હવે તો ઉગાવા મને ભોર બેહી ગયો તાળું માર્યું બા ગયા બહાર ગયા છે ચાવી તમારી પાસે હોય એમ. હવે લઈ ગયા હોય આપણે એક લઈ ગયા હોય ને વાડી આવ્યા હોય તે. એ આ કંઈક જો બનાવતા હતા. એ તો આ બનાવતા જ હોય મોતીનું અધૂરું હતું ને ઈ પૂરું કરતો હમ. એમ પૂરું થઈ જાય અરે આ તો હજી 6 મહિના હાલશે. હા ધીરે 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 કર્યા કરે આમાં ક્યાં ઉતાવળ હોય.